મિત્રો તમે અત્યારે જે ડેમો વિડીયોની અંદર ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર ટેટસ બનાવતા તમારે શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર। તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર। ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર। તો તમે જોઈ શકો છો ઉપર તમને આ ઓપ્શન દેખાય, તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં સાઇનિંગ કરી લેવાનું છે કે તમે સાઇનિંગ નહીં કરો તો તમને જે પ્રોજેક્ટ આપ્યો છે એ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થશે નહીં બરાબર। તો તમારે સૌથી પહેલાં સાઇનિંગ કરવાનું રહેશે અને પછી તમારે નીચે પ્રોજેક્ટ પર ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે બરાબર। તો તેના પર ક્લિક કર્યા બાદ તમને આ ફૂલ પ્રોજેક્ટ જોવા મળશે બરાબર। મિત્રો ફૂલ પ્રોજેક્ટની તમારે ફૂલ પ્રોજેક્ટ જોઈતો હોય તો તમે મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર જતા રહેજો, ત્યાં તમને બધું મટીરિયલ મળી જશે બરાબર। અને આ પ્રોજેક્ટની લિંક ઉપર તમારે પાસવર્ડ છે મિત્રો, પાસવર્ડ તમને વિડીયોની અંદર આગળ આપીશ, મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર। તો ટેલિગ્રામમાં તમને લિંક તો મળી જશે પણ પાસવર્ડ તમને વિડીયોની અંદર મળશે, તો મિત્રો વિડીયો પૂરું જોજો બરાબર। આગળ તમને હું વિડીયોની અંદર આગળ કહી દઈશ પાસવર્ડ બરાબર। અને બીજું જે મટીરિયલ છે એ પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ બરાબર, એટલે તમારે ડાઉનલોડ કરવામાં ઇઝી પડે બરાબર। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તો એ પછી તમારે ફૂલ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે। એડ કર્યા બાદ ઓપન કરશો એટલે આ રીતે તમને ઘણા બધા લેયર જોવા મળશે બરાબર। તમે જોઈ શકો છો આ રીતના ટેક્સ્ટ લેયર તમે અંદર ઓટોમેટિક નાખી લે છે, ખાલી તમારે અંદર ફોટો એડ કરવાનો છે અને ફોટાની અંદર ઇફેક્ટ નાખવાની છે, એટલે તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે। કંઈ ચેન્જીસ તમારે કરવાનું આવશે નહીં, ફક્ત એક જ ફોટો મૂકીને તમે જોરદાર સ્ટેટસ બનાવી શકો છો બરાબર। અને તમારે અલગ સોંગ ઉપર અલગ ટેક્સ્ટ આ ટેક્સ્ટ મૂકીને અલગ સોંગ ઉપર બનાવો તો બી તમે બનાવી શકો છો, કેમ કે તમારેથી ટેક્સ્ટ ખાલી કોપી કરીને પહેલાંમાં જ નાખવાના રહેશે બરાબર। અને ટેક્સ્ટ તમારે ચેન્જ કરવા એડિટ ગ્રુપની અંદર જઈને તમે ટેક્સ્ટ ચેન્જ કરી શકો છો બરાબર। તો આની અંદર તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો તમારે ફોટો તમારો લઈ લેવાનો છે બરાબર। તો આપણે સૌથી પહેલાં તમારે જે ફોટો આપણે કોઈ બી એક ફોટો લઈ લઈએ છીએ અને તમને એના પર બનાવતા શીખવાડી દઈએ છીએ બરાબર। તો તમે જોઈશું જેમ કે હું અહીંયા આ ફોટો લઈ લઉં છું બરાબર। પછી ફોટાને આપણે ફૂલ સ્ક્રીનમાં કરવાનું છે, એના માટે 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પન્સેટ કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ અહીંથી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે બરાબર। ફોટો આપણે એડ થઈ ગયો, ફોટાને એડ કર્યા બાદ ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનો રહેશે બરાબર, સોંગની ઉપર બરાબર। આ રીતના મૂકી દેવાનું છે એટલે ફોટો તો આપણો અહીં અંદર આવી જ ગયો છે। પછી શું કરવાનું છે, ફોટાની અંદર તમારે જે પેલા ઝૂમ ઇફેક્ટ લાગેલી છે મિત્રો એ ઇફેક્ટ તમારે નાખવાની છે। તો એના માટે તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો ફોટાની એક્ઝેક્ટ ઉપર તમને આ સિકની કલરનું તમને લેયર જોવા મળશે બરાબર। એ લેયર ઉપર તમારે તે ક્લિક કરવાનું છે। એ લેયર ઉપર ક્લિક કર્યા બાદ તમારે એ લેયરના ઇફેક્ટની અંદર જવાનું રહેશે બરાબર। પછી 3 ટપકા પર ક્લિક કરી તમે જોઈ શકો છો અહીંથી તમારે કોપી ઇફેક્ટ કરી લેવાની છે। એ કોપી ઇફેક્ટ કર્યા બાદ આપણો જે ફોટો છે એ ફોટા ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા ઉપર ક્લિક કરી અને અહીંયાથી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની છે બરાબર। અને પછી એ ઉપરવાળો જે લેયર છે મિત્રો એ લેયરને તમારે અહીંથી ડિલીટ મારી દેવાનું છે, ડિલીટ મારી દીધું બરાબર। પછી તમે જોઈ શકો તમારા ફોટાની અંદર ઓટોમેટિક બીટમાર્ક પ્રમાણે તમે જોઈ શકો છો ઝૂમ ઇફેક્ટ તમારે લાગી જશે બરાબર। તમે જોઈ શકો છો આ રીતના તમારે જ્યાં બેઝ હશે ત્યાં મિત્રો ઝૂમ ઇફેક્ટ તમારે આ રીતના લાગી જશે અને આવું જોરદાર સ્ટેટસ તમારું કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતના આપણું જોરદાર ટેમ્પલેટ સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી। તો મિત્રો આવું વિડીયો બની જાય પછી સેવ કરવા માટે ઉપર તમારે અહીંયા શેર ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે એ વિડીયો આવતું જવાનું છે અને તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે। અને મિત્રો આ જે ફૂલ પ્રોજેક્ટ હતો મિત્રો એ ફૂલ પ્રોજેક્ટનો પાસવર્ડ છે 1009, તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે કંઈ બી પ્રોબ્લેમ તમારે નહીં આવે અને જે ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે। અને કંઈ બી પ્રોબ્લેમ આવે કમેન્ટમાં એને જણાવી દેજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળી બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।